Hello and welcome dear students. Okay, so this is our lecture number 5 for differential equation. Okay, so અત્યાર સુધીના જે ચાર લેક્ચર્સ ગયા એમાં આપણે ટોટલ ત્રણ ટાઈપ જોઈ હતી. ઓકે, ફર્સ્ટ ટાઈપ કઈ હતી તો વેરિયેબલ સેપરેબલ મેથડ. ઓકે, એમાં વેરિયેબલ્સને સેપરેટ કરવાના, ઇક્વલ ટુની એક બાજુ બધા વાય વાળા ટર્મ્સ અને સાથે ડીવાય, અને ઇક્વલ ટુની બીજી કોઈ સાઈડ એક્સ વાળા ટર્મ્સ અને જોડે ડીએક્સ હોય. ધેટ ઇઝ કોલ્ડ વેરિયેબલ સેપરેબલ મેથડ. સેકન્ડ ટાઈપમાં હોમોજીનિયસ ઇક્વેશન હતું. હોમોજીનિયસ ઇક્વેશનનું ટાઈપ કયું હતું, એનું ફોર્મેટ કયું હતું તો ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ વાય અપોન એક્સ. ઓકે, અને થર્ડ હતું સૌથી ઇમ્પોર્ટન્ટ કે જેમાંથી લગભગ એવરી યર એક ક્વેશ્ચન આવે જ, ધેટ વોઝ લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન. ઓકે, અને એનું પણ એક પાછું સબ ટોપિક જોયું હતું. એ સબ ટોપિક થોડુંક ચેલેન્જિંગ હતું, એ પણ ઇમ્પોર્ટન્ટ હતું. બરાબર, તો આ ત્રણ ટોપિક ઉપર, આ ત્રણ ટાઈપ ઉપર તમારે સૌથી વધારે મહેનત કરવાની છે. અને આજના લેક્ચરમાં આપણે ટાઈપ નંબર 4 જોઈએ, જે બહુ રેર પૂછાય છે. ઓકે, બહુ રેર જ પૂછાય છે આમાંથી ક્વેશ્ચન, અને થોડું વિચિત્ર પણ છે. બરાબર, ઓકે, તો આ ટાઈપનું જે ટાઈપ 4 છે અને લાસ્ટ ફોર્મ છે, એ ટાઈપનું નામ છે એક્ઝેક્ટ ડિફરન્શિયલ ઇક્વેશન. એક્ઝેક્ટ ડિફરન્શિયલ ઇક્વેશન. ઓકે, હવે એક્ઝેક્ટ ડિફરન્શિયલ ઇક્વેશનમાં મેં એના તમને 5 અલગ અલગ ફોર્મેટ લખીને આપેલા છે. જોઈને તમને કંઈ જ ખબર નહીં પડે કે આ બધું છે શું. તો હું પહેલાં તમને સમજાવું બેઝિકલી. તો આ છે શું એક્ઝેક્ટ ડિફરન્શિયલ ઇક્વેશન? તો ધારો કે તમને કોઈએ એક્સ ઇન્ટુ વાયનું તમને ડિફરન્સિએશન કરવા આપ્યું, માની લો કે વિથ રિસ્પેક્ટ ટુ ટી આપ્યું, તો તમે શું લખશો? તો પહેલાં તો ગુણાકારના નિયમથી એનું વિકલન થશે. તો એક્સ એઝ ઇટ ઇઝ અને વાયનું વિકલન વિથ રિસ્પેક્ટ ટુ ટી એટલે કે ડીવાય બાય ડીટી પ્લસ વાય એઝ ઇટ ઇઝ અને એક્સનું ડીએક્સ બાય ડીટી આવું થશે. હવે બધી જગ્યાએથી તમે ડીટી કેન્સલ કરી શકો. તો તમારી જોડે શું બચ્યું? તો ડી ઓફ એક્સ વાય બચ્યું ઇઝ ઇક્વલ ટુ એક્સ ઇન્ટુ ડીવાય બચ્યું પ્લસ વાય ઇન્ટુ ડીએક્સ બચ્યું. ક્લિયર? ચલો, આટલી વસ્તુ પર તમે હવે ધારો કે કોઈ તમને આનું ઇન્ટિગ્રેશન પૂછે કે એક્સ ઇન્ટુ ડીવાય પ્લસ વાય ઇન્ટુ ડીએક્સ, તો આનું ઇન્ટિગ્રેશન શું પોસિબલ છે? ના, કેમ કે આપણને શું આદત છે, તો આપણે જો ડીવાય જોડે વાય હોય તો એનું ઇન્ટિગ્રેશન વાય સ્ક્વેર બાય 2 લખી શકીએ. ડીએક્સ જોડે એક્સ હોય તો એનું ઇન્ટિગ્રેશન એક્સ સ્ક્વેર બાય 2 લખી શકીએ. બટ અહીંયા ઉલટું છે ને, ડીવાય જોડે એક્સ છે અને ડીએક્સ જોડે વાય છે. ઓકે, તો આનું તમને ઇન્ટિગ્રેશન પૂછે. ઓકે, આનું તમને ઇન્ટિગ્રેશન પૂછે તો આ કોને ઇક્વલ છે? તો આ આને ઇક્વલ છે. બરાબર, આ બેઝિકલી કોને ઇક્વલ છે? ડી ઓફ એક્સ ઇન્ટુ વાયને ઇક્વલ છે. હવે એક વસ્તુ મને કહેજો, તમે એક સિમ્પલ વસ્તુ મને એવું કહેજો કે ધારો કે હું તમને એવું લખું કે ઇન્ટિગ્રેશન ઓફ 1 ડીએક્સ, ઇન્ટિગ્રેશન ઓફ 1 ડીએક્સ એ કેટલું થાય? એક્સ થાય. ધારો કે ઇન્ટિગ્રેશન ઓફ 1 ડીવાય તો શું થઈ જશે? વાય થશે. એનો મીન કે ડી જોડે જે ચલ હોય એ ચલ આન્સરમાં આવે. ડી જોડે જે ચલ હોય એ ચલ આન્સરમાં આવશે. હવે અહીંયા ડી જોડે કયો ચલ છે? એક્સ વાય. એનો મિનિંગ કે 1નું તમારે એક્સ વાયની સાપેક્ષે ઇન્ટિગ્રેશન કરવાનું છે. તો એ શું આવશે? એક્સ ઇન્ટુ વાય જ આવશે. રાઈટ. એનો મિનિંગ કે તમને આનું ઇન્ટિગ્રેશન પૂછે તો એનું ઇન્ટિગ્રેશન શું આન્સર આવ્યો? તો એક્સ ઇન્ટુ વાય એ તમારે આન્સર આપવાનો છે. તો આ જે ફોર્મેટ છે ને, આ જે ફોર્મેટ ધેટ ઇઝ કોલ્ડ એક્ઝેક્ટ ડિફરન્શિયલ ઇક્વેશન. ઓકે, એમાં ડીવાય અને ડીએક્સ આખું અલગ જ હશે. ક્યારે તમને અત્યાર સુધીના જે ત્રણ ફોર્મેટ જો એમાં તમને ડીવાય બાય ડીએક્સ એવું આખું લખીને આપતા હતા. અહીંયા ડીવાય કંઈક અલગ હશે પ્લસ યા તો માઇનસ પછી ડીએક્સ કંઈક આખું કંઈક અલગ હશે. તો આ ટાઈપના ડિફરન્શિયલ ઇક્વેશનને તમે એક્ઝેક્ટ ડિફરન્શિયલ ઇક્વેશન તરીકે ઓળખી શકો. બરાબર, તો એના જે 5 સ્ટાન્ડર્ડ ફોર્મેટ છે એ મેં તમને અહીંયા લખીને આપ્યા છે. આમાંથી કોઈ એક તમને ક્વેશ્ચનમાં જોવા મળશે. ઓકે, હવે બેઝિકલી જુઓ તો અહીંયા હતું શું, તો અહીંયા વચ્ચે પ્લસ છે તો ઇન્ટુમાં કન્વર્ટ થયું. ખબર જ છે ને, વિકલનનો જે ગુણાકારનો નિયમ છે એ ગુણાકાર ટુ પ્લસમાં કન્વર્ટ થાય છે. રાઈટ. તો ઊંધું વિચારવાનું ને. હવે આપણને રકમમાં તો રાઈટ હેન્ડ સાઈડ જ આપીએ છે, આપણે રાઈટ હેન્ડ સાઈડ પરથી લેફ્ટ હેન્ડ સાઈડ વિચારવાની છે રકમમાં. ઓકે, તો વચ્ચે પ્લસ હોય એનું મિનિંગ કે તમારા આન્સરમાં શું આવતું હશે? કમ્પલસરી ગુણાકાર આવતો હશે. જો આ રહ્યું, બરાબર, વચ્ચે શું આવતું હશે? ગુણાકાર. તો આ જે મેં તમને સમજાવ્યું એક એક્ઝામ્પલ હતું, એ આ સેકન્ડ ફોર્મેટ છે. બાકીના બધા ફોર્મેટ હવે આપણે જોઈએ. તો જો એક્સ પ્લસ વાય હોય તો શું થઈ જશે? ડીએક્સ પ્લસ ડીવાય. એનો મિનિંગ કે તમારે તો ઉલટું જ યાદ રાખવાનું છે. જો ડીએક્સ પ્લસ ડીવાય હોય તો શું આન્સર આપવાનો? ડી કૌંસમાં એક્સ પ્લસ વાય. બરાબર, એટલે તમને આનું ઇન્ટિગ્રેશન પૂછ્યું હશે એનો મિનિંગ કે તમારે આનું ઇન્ટિગ્રેશન કરવાનું છે. તો તમે આનું ઇન્ટિગ્રેશન કરો તો મેં હમણાં જ કીધું એ રીતે ડી જોડે કૌંસમાં હોય એ આપણો આન્સર આવે. તો આનું ઇન્ટિગ્રેશન ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઓફ ધીસ, અને આનું ઇન્ટિગ્રેશન શું થશે? એક્સ પ્લસ વાય. સેમ વે આનું ઇન્ટિગ્રેશન પૂછે તો આ કોને ઇક્વલ છે? આને. તો આનું ઇન્ટિગ્રેશન શું થશે? એક્સ ઇન્ટુ વાય. ઓકે, હવે આ જુઓ તો પહેલાં તો તમે એક્સ અપોન વાયનું ડી એટલે કે વિકલન કરો તો શું જવાબ આવે? તો છેદમાં છેદનો સ્ક્વેર, છેદ એઝ ઇટ ઇઝ, અંશનું વિકલન એટલે એક્સનું વિકલન ડીએક્સ
માઇનસ એક્સ એઝ ઇટ ઇઝ અને વાયનું વિકલન ડીવાય. તો તમને આનું ઇન્ટિગ્રેશન પૂછે તો વિચારવાનું કે આ કોને ઇક્વલ છે, તો આ આને ઇક્વલ છે, અને આનું ઇન્ટિગ્રેશન કેટલું થશે, તો જે કૌંસમાં છે એક્સ અપોન વાય એને ઇક્વલ. તો જો છેદમાં વાય હોય, મતલબ કે છેદમાં જેનો સ્ક્વેર હોય ને એ છેદમાં આવે તો ઉપર એનાથી ઊંધું એક્સ આવે. હવે અહીંયા જુઓ, અહીંયા છેદમાં કોણ છે, એક્સ સ્ક્વેર, તો અહીંયા એક્સ હશે તો એનું ઉલટું વાય, તો આનું ઇન્ટિગ્રેશન કોણ હશે, વાય અપોન એક્સ. બરાબર. ઓકે, હવે અહીંયા વિચારો તો અહીંયા લોગનું છે. કેમ લોગનું, તો પહેલાં તો લોગ એક્સ વાયનું વિકલન શું થશે, તો 1 અપોન એક્સ વાય. પછી એક્સ વાયનું વિકલન, તો એક્સ વાયનું વિકલન શું થાય, એક્સ ઇન્ટુ ડીવાય પ્લસ વાય ઇન્ટુ ડીએક્સ. તો તમને આનું ઇન્ટિગ્રેશન પૂછ્યું હોય તો ધીસ ઇઝ ઇક્વલ ટુ ધીસ, તો આનું ઇન્ટિગ્રેશન શું થશે, ખાલી લોગ એક્સ વાય. તો આ વસ્તુ તમારે ખાલી ફોકસ કરવાની છે. ઓકે, તો વિડીયો પોઝ કરીને પહેલાં તો આ 5 ફોર્મેટ ઇમ્પોર્ટન્ટ છે, એ 5 ફોર્મેટ તમે લોકો અહીંયા લખી લો. હવે આપણે સીધા આના ક્વેશ્ચન સોલ્વ કરીશું. ઓકે, ચલો, તો ક્વેશ્ચન તમે ધ્યાનથી રીડ કરો. આ ક્વેશ્ચન લગભગ બહુ રેર પૂછાય છે, એવરી યર નથી પૂછાતો. ઓકે, આ જે ક્વેશ્ચન છે ને એ 2016માં પૂછાયો હતો. બરાબર. અત્યાર સુધીમાં લગભગ એક જ ક્વેશ્ચન આવ્યો છે, પણ આ તો રેફરન્સ બુકમાં અરિહંતમાં આપેલું છે એટલે કરાવવું તો પડશે જ. બરાબર. ઓકે, જો શું કહે છે કે જો કોઈ વક્ર 1,-1માંથી પસાર થતું હોય તથા જેનું વિકલ સમીકરણ આ ટાઈપનું હોય તો f ઓફ -1/2 ઇઝ ઇક્વલ ટુ કેટલા. હવે તમને જે વિકલ સમીકરણ આપેલું છે ને એ જ તમને હિન્ટ આપે છે કે આ એક્ઝેક્ટ ડિફરન્શિયલ ઇક્વેશન છે. જો પહેલાં તો આપેલું ડિફરન્શિયલ ઇક્વેશન અહીંયા કોપી કરું છું, તો તમે આ જે ડિફરન્શિયલ ઇક્વેશન લખ્યું એમાં પહેલાં તો તમને શું કરવાની ઈચ્છા થશે, તો આ વાયને અંદર મલ્ટીપ્લાય કરી દો. તો પહેલાં વાય ઇન્ટુ 1 વાય ડીએક્સ હશે, તો અહીંયાથી શું થઈ જશે, વાય ડીએક્સ પ્લસ એક્સ વાય સ્ક્વેર ડીએક્સ, એક્સ વાય સ્ક્વેર ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ ઇન્ટુ ડીવાય. હવે આ તમને હિન્ટ આપે છે કે આ ડિફરન્શિયલ ઇક્વેશન છે, તો એના માટે તમારે શું કરવું પડશે, જો તો અહીંયા વાય ડીએક્સ, જો વાયની જોડે એક્સ વાળું પદ અને એક્સની જોડે ડીવાય ઊંધું હોય એને ડિફરન્શિયલ ઇક્વેશન કહેવાય. ડીએક્સ જોડે વાય વાળું ટર્મ હોય અને ડીવાય જોડે એક્સ વાળું ટર્મ હોય તો એ તમારા સ્ટાન્ડર્ડ મતલબ કે એક્ઝેક્ટ ડિફરન્શિયલ ઇક્વેશનનો ક્વેશ્ચન છે એવું તમારે સમજવું. ઓકે, તો આપણા આ નિયમ પ્રમાણે તમે જો આ વચ્ચે નડે છે તો આને રાઇટ હેન્ડ સાઈડમાં લઈ જાઓ અને આને લેફ્ટ હેન્ડ સાઈડમાં લઈ દઉં, તો વાય ઇન્ટુ ડીએક્સ માઇનસ એક્સ ઇન્ટુ ડીવાય ઇઝ ઇક્વલ ટુ એક્સ વાય સ્ક્વેર ડીએક્સ વાય. ઓકે, હવે પહેલાં તો આ પેલી બાજુ ગયું એટલે અહીંયા માઇનસ તો જોઈશે. હવે વિચારો, હવે વાય ડીએક્સ અને એક્સ ડીવાયની વચ્ચે શું છે, માઇનસ. બટ હવે આ સેકન્ડ ફોર્મેટમાં તો વચ્ચે પ્લસ છે, તો હવે સેકન્ડ પરથી થર્ડ ફોર્મેટમાં આવો તો થર્ડ ફોર્મેટમાં વચ્ચે માઇનસ છે તો છેદમાં શું જોઈએ, વાય સ્ક્વેર. તો આ રહ્યો વાય સ્ક્વેર, એ વાય સ્ક્વેરને નીચે લાવી દો, તો વાય ડીએક્સ માઇનસ એક્સ ડીવાય હોલ ડિવાઇડ બાય વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ માઇનસ એક્સ ઇન્ટુ ડીવાય. તો હવે આ આવ્યું આપણું થર્ડ સ્ટેન્ડર્ડ ફોર્મેટ. તો મેં તમને હમણાં સમજાવ્યું કે છેદમાં વાયનો સ્ક્વેર છે ને તો વાય આવે તો ઉપર એનું ઉલટું આવે, દેટ ઇઝ ઇક્વલ ટુ માઇનસ એક્સ ઇન્ટુ ડીવાય. ક્લિયર. તો આ છે તમારું સ્ટાન્ડર્ડ ડિફરન્શિયલ એક્ઝેક્ટ ડિફરન્શિયલ ઇક્વેશનનું ફોર્મેટ કે એક્સ જોડે ડીવાય અને વાય જોડે ડીએક્સ. ઓકે, હવે શું કરવાનું, તો હવે ઇન્ટિગ્રેટ બોથ ધ સાઇડ્સ. તો ઇન્ટિગ્રેશન ઓફ ડી ઓફ એક્સ અપોન વાય ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઇન્ટિગ્રેશન ઓફ એક્સ ડીવાય. ક્લિયર આટલું. હવે શું થશે, તો આનું ઇન્ટિગ્રેશન શું થશે, તો એક્સ અપોન વાય થશે ને. મેં તમને કીધું હતું કે ડીના કૌંસમાં જે હોય ધેટ વિલ બી યોર આન્સર. ઓકે, તો એક્સ અપોન વાય ઇઝ ઇક્વલ ટુ માઇનસ એઝ ઇટ ઇઝ અને એક્સનું ઇન્ટિગ્રેશન થશે એક્સ સ્ક્વેર બાય 2 અને પ્લસ સી. હવે સીની વેલ્યુ ફાઇન્ડ કરવા માટે આપણને ક્વેશ્ચનમાં શું કન્ડિશન આપેલી છે કે વક્ર 1 અને -1માંથી પસાર થાય છે. ઓકે, સો આમાં પુટ એક્સ ઇક્વલ ટુ 1 એન્ડ વાય ઇઝ ઇક્વલ ટુ -1. તો આ લેફ્ટ હેન્ડ સાઈડમાં -1 આવશે, આ બાજુ -1/2 આવશે અને પ્લસ સી. તો સીની વેલ્યુ કેટલી આવી, તો સીની વેલ્યુ આવશે -1/2. -1/2ને ઉચકીને સીધી અહીંયા મૂકી દેવાની. તો એક્સ અપોન વાય ઇઝ ઇક્વલ ટુ -x²/2 એન્ડ -1/2. ઓકે, હવે આપણે f ઓફ -1/2 ફાઇન્ડ કરવાનો છે. વોટ ડઝ ઇટ મીન, તો એક્સની વેલ્યુ -1/2 તો વાય બરાબર કેટલા એવું પૂછ્યું છે. તો એક્સની જગ્યાએ મૂક્યો -1/2 તો -1/2 વાય ઇઝ ઇક્વલ ટુ માઇનસ. ઓકે, હવે -1/2 નો સ્ક્વેર થશે 1/4 ઇન્ટુ 2 નીચે 8 થઈ જશે અને -1/2. ઓકે, હવે લેફ્ટ હેન્ડ સાઈડમાંથી પહેલાં તો આ માઇનસ બધા કેન્સલ. તો લેફ્ટ હેન્ડ સાઈડમાં બચ્યા 1/2y. તો પહેલાં તો આ 2 ચોક 8 અને આ 2 કેન્સલ, તો 1/4 પ્લસ 1 બચ્યા, તો 1/y ઇઝ ઇક્વલ ટુ 5/4 કહેવાય. તો y બરાબર 4/5 થશે. તો y બરાબર 4/5 આન્સર આવ્યો. દેટ ઇઝ ઇન ઓપ્શન નંબર બી. રાઈટ. તો આ હતો આપણું એક્ઝેક્ટ ડિફરન્શિયલ ઇક્વેશન. હજુ પણ આપણે 1-2 ક્વેશ્ચન સોલ્વ કરીએ તો તમને વધારે આઈડિયા આવશે. ઓકે, તો બેઝિકલી તમે વિચારો તો પહેલાં તો ડીએક્સ કંઈક અલગ સાઈડ હશે, ડીવાય કંઈક અલગ સાઈડ મૂકેલું હશે. તો એ પહેલી હિન્ટ એ છે કે એક્ઝેક્ટ ડિફરન્શિયલ ઇક્વેશન
છે. પછી આ બંનેને અંદર મલ્ટીપ્લાય કરી દીધા, પછી ખબર પડી કે વાય જોડે ડીએક્સ અને એક્સ જોડે ડીવાય, તો બંનેને સાથે જ લાવી દો અને આને પેલી બાજુ લઈ ગયા. ઓકે, પછી આ 5 ફોર્મેટ તમને યાદ હોવા જોઈએ એ ટાઈમે, બરાબર. ઓકે, સો આ છે થોડો વિચિત્ર ટોપિક, બરાબર, બટ રેર કેસમાં આવે છે. ઓકે, સો વિડીયો પોઝ કરીને આ 5 ફોર્મેટ વ્યવસ્થિત ટાઇટલ મારો અને આ ક્વેશ્ચન સોલ્વ કરી લો. ઓકે સ્ટુડન્ટ, સો એક્ઝેક્ટ ડિફરન્શિયલ ઇક્વેશનનો એક લાસ્ટ ક્વેશ્ચન જોઈએ. જો શું કહે છે, વિકલ સમીકરણ x2y² - 1 ઇન્ટુ ડીવાય પ્લસ 2xy³ ઇન્ટુ ડીએક્સ ઇક્વલ ટુ 0. જો ડીવાય અને ડીએક્સ અલગ અલગ જ છે, બરાબર. તો ફર્સ્ટ ઓફ ઓલ આનો આન્સર લખેલું છે અહીંયા. તો હવે અહીંયા શું કરાય, તો પહેલાં તો આ બંનેને ડીવાય જોડે મલ્ટીપ્લાય કરો, તો x2y² ડીવાય માઇનસ ડીવાય પ્લસ આ એઝ ઇટ ઇઝ રાખો. હવે આમાં અલગ કોણ પડે છે, તો ડીવાય જોડે કંઈક ગુણેલું છે, ડીએક્સ જોડે કંઈક ગુણેલું છે, તો આ ડીવાય જે અલગ પડે છે એને તમે ઉઠાઈ સીધું પેલી બાજુ લઈ જાઓ. તો અહીંયા શું દેખાય છે, તો x2y² ડીવાય પ્લસ 2xy³ dx ઇઝ ઇક્વલ ટુ ડીવાય. હવે અહીંયા શું કરી શકાય વિચારો. તો આપણો નિયમ શું છે એક્ઝેક્ટ ડિફરન્શિયલ ઇક્વેશનનો, કે ડીવાય જોડે ઓલવેઝ એક્સ વાળું પદ હોય અને ડીએક્સ જોડે ઓલવેઝ વાય વાળું પદ હોય. તો અહીંયા તમે શું કરવાનો ટ્રાય કરો, તો ડીવાય જોડે જો મારે ખાલી x² વાળું પદ રાખવું હોય, મતલબ કે ખાલી x વાળું પદ રાખવું હોય, તો y² હટાવવા પડે, તો બધાને તમે y² થી ડિવાઈડ કરો. તો શું થશે અહીંયા, x² ઇન્ટુ ડીવાય પ્લસ 2x અને y² થી ડિવાઈડ કરો તો y બચે ઇક્વલ ટુ અહીંયા આવશે ડીવાય અપોન y². ઓકે, હવે તમે આ વિચારો કે આ લેફ્ટ હેન્ડ સાઈડમાં વચ્ચે પ્લસ છે, ઇટ મીન્સ એક કોક બે વસ્તુનો ગુણાકાર હશે. અહીંયા તમે વિકલનનો ગુણાકારનો નિયમ એપ્લાય કર્યો ત્યારે જ તો તમારો આન્સર આવ્યો હશે. તો વિચારો કે અહીંયા કઈ બે વસ્તુના ગુણાકારમાં હું વિકલનનો ગુણાકારનો નિયમ એપ્લાય કરું કે મને આ આન્સર મળે. તો વિચારો x² જોડે ડીવાય છે, તો x² એઝ ઇટ ઇઝ રહ્યું, એટલે કે આપણે ઓલવેઝ વિકલનનો ગુણાકારનો નિયમ શું છે, તો પહેલું એઝ ઇટ ઇઝ અને બીજાનું વિકલન. ઓકે, તો x² જોડે ધારો કે y હોય, તો વિચારો x² એઝ ઇટ ઇઝ yનું વિકલન ડીવાય પ્લસ y એઝ ઇટ ઇઝ, તો x² નું વિકલન 2x dx થઈ ગયું કે નહીં, એનો મિનિંગ કે આ છે તમારો આન્સર. તો આ રીતે તમારે થોડું વિચારવું પડશે. ઓકે, નાવ ઇન્ટિગ્રેટ બોથ ધ સાઇડ્સ. તો લેફ્ટ હેન્ડ સાઈડમાં d ઓફ x²y આવશે અને આ બાજુ આવશે ઇન્ટિગ્રેશન ઓફ 1 અપોન y² dy. ઓકે, તો આનું આન્સર શું આવશે, તો જે બ્રેકેટ છે એ જ આવે અને આ બાજુ શું આવશે, તો -1 અપોન y અને પ્લસ c આવશે. ઓકે, હવે આ આન્સર જોડે તમે મેચ કરો, તો આ yને ક્રોસ મલ્ટીપ્લાય કરવું પડશે, તો x²y² ઇઝ ઇક્વલ ટુ -1 પ્લસ y ઇન્ટુ c છે. ઓકે, આને લેફ્ટ હેન્ડ સાઈડમાં લઈ જાઓ તો આન્સર આવી ગયો તમારો, તો x²y² પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ y ઇન્ટુ c. દાખલો થઈ ગયો સોલ્વ. એટલે તમારે અહીંયા એટલું વિચારવાનું છે કે આ અલગ પડતું હતું, પેલી બાજુ લઈ ગયા. હવે ડીવાય જોડે ઓનલી x વાળું ટર્મ જોઈએ, તો y² થી બધાને ડિવાઈડ કરી દીધા. ઓકે, હવે ઊંધું વિચારવાનું છે કે પહેલાં તો વચ્ચે પ્લસ છે, એટલે બે વસ્તુનો વિકલનનો ગુણાકારનો નિયમ એપ્લાય કરો તો જ વચ્ચે પ્લસ આવે. તો કઈ બે વસ્તુનું વિકલન કરું, તો x² જોડે ડીવાય, તો x² તો હશે જ, તો yનું વિકલન કરો તો ડીવાય મળે, તો આ x² નું વિકલન કરો તો અહીંયા 2x પણ મળશે ને. એ રીતે આપણે વિચારવાનું છે. ક્લિયર? ઓકે, સો વિડીયો પોઝ કરીને ક્વેશ્ચન નોટ કરી લો. ઓકે સ્ટુડન્ટ, સો હવે આપણે વર્ડ પ્રોબ્લેમ્સ જોવાના છે. આ જે 4 ટાઈપ હતા એ 4 ટાઈપ આપણે ભણી લીધી. ઓકે, હવે વર્ડ્સ પ્રોબ્લેમમાં કેમનું છે, તો તમને આખો એક ક્વેશ્ચન આપેલો હશે વર્ડ્સમાં, બરાબર. એ વર્ડ્સનો એ સેન્ટેન્સનો યુઝ કરીને આપણે એક ડિફરન્શિયલ ઇક્વેશન બનાવવાનું છે. ઓકે, અને પછી આપણે જે ક્વેશ્ચન પૂછ્યું હોય એ ફાઇન કરવાનું છે, બરાબર. એટલે ડિફરન્શિયલ ઇક્વેશન અત્યાર સુધીમાં આપણને આપેલું હતું, હવે એ આપણે જાતે શબ્દો ઉપરથી બનાવવાનું. ઓકે, તો વર્ડ પ્રોબ્લેમનો ફર્સ્ટ ક્વેશ્ચન આપણે સ્ટાર્ટ કરીએ. તો શું કહે છે, એક વક્ર છે કે જે 5,3 બિંદુમાંથી પસાર થાય છે. આખો એક ક્વેશ્ચન છે, હું લખતો નથી, બરાબર. હું ગુજરાતીમાં બોલું છું અને એનું આપણે ડિફરન્શિયલ ઇક્વેશન અહીંયા ફોર્મ કરીશું. તો એક શું કહે છે કે એક વક્ર છે કે જે 5,3 બિંદુમાંથી પસાર થાય છે, બરાબર. ઓકે, હવે એ વક્ર કે જે 5,4 માંથી પસાર થાય છે, ધ્યાનથી જોજો, આપણે ક્વેશ્ચનને વિથ ફિગર સોલ્વ કરીએ. માની લો કે આ એક વક્ર છે, બરાબર. એ શેમાંથી પસાર થાય છે, તો એ 5,3 માંથી પસાર થાય છે. હવે એની ઉપર એક રેન્ડમલી બિંદુ એ લોકો x અને y લીધેલું છે, બરાબર. ઓકે, એ બિંદુ xy આગળનો જે વક્રનો ઢાળ છે, આ બિંદુ xy આગળના જે સ્પર્શકનો ઢાળ છે અને એ ઢાળનો અને આ બિંદુના y યામનો ગુણાકાર એ આ બિંદુના x એમના ગુણાકાર જેટલો હોય, તો એ વક્ર કયું છે? 4 ઓપ્શન છે: પર્વલય, ઉપવલય, અતિવલય અને વર્તુળ.
જો શું કહે છે આપણને, તો આ એક વક્ર છે કે જે 5,3 માંથી પસાર થાય છે, એ આપણે c ની વેલ્યુ ફાઇન્ડ કરવા માટે આ કન્ડિશન યુઝ થશે. ઓકે, હવે આ વક્ર ઉપર એક બીજું બિંદુ છે x, y, તો એ બિંદુ આગળનો જે સ્પર્શકનો જે ઢાળ છે એ ઢાળ અને આ બિંદુના y યામનો ગુણાકાર એ આના x યામના ગુણાકારને ઇક્વલ છે. તો પહેલાં તો સ્પર્શકનો ઢાળ અને y યામનો ગુણાકાર, તો ઢાળ કેટલો થાય dy/dx. ઢાળ એટલે શું ભણી ગયા આપણે પ્રીવિયસલી, આપણે ચેપ્ટર ભણી ગયા હતા એપ્લિકેશન ઓફ ડેરિવેટિવ્સ, વિકલિતના ઉપયોગો. એમાં જોયું હતું કે કોઈ પણ સ્પર્શકનો ઢાળ એટલે શું, તો કે dy/dx. એ dy/dx નો ગુણાકાર કોણ જો કરવાનો છે આપણે આના બિંદુના y યામ જોડે, તો એ કોના, એના x યામના જેટલો થાય છે. બસ, તો આ આપણને એક ડિફરન્શિયલ ઇક્વેશન મળી ગયું. આ ડિફરન્શિયલ ઇક્વેશનનો યુઝ કરીને આપણે વક્રનું ઇક્વેશન ફાઇન્ડ કરવાનું છે, અને એ વક્રનું ઇક્વેશન અતિવલય, ઉપવલય, પરવલય અને વર્તુળમાંથી કયું છે ધેટ યુ હેવ ટુ ફાઇન્ડ. તો ફર્સ્ટ ઓફ ઓલ આ ડિફરન્શિયલ ઇક્વેશન આપણે જે 4 મેથડ ભણી ગયા એ 4માંથી કઈ મેથડથી સોલ્વ થશે, તો ઓબ્વિયસલી પહેલી જે મેથડ છે આપણી વેરિયેબલ સેપરેબલ, એનાથી સોલ્વ થશે. કેમ કે dy જોડે y રાખો અને dx જોડે x લઈ જાઓ, તો y dy થશે ઇઝ ઇક્વલ ટુ x ઇન્ટુ dx. બરાબર, વેરિયેબલ સેપરેટ થઈ ગયા. હવે શું કરવાનું, ઇન્ટિગ્રેટ બોથ ધ સાઇડ્સ. તો લેફ્ટ હેન્ડ સાઈડમાં y dy નું ઇન્ટિગ્રેશન શું થશે, y²/2, રાઇટ હેન્ડ સાઈડમાં x²/2 અને પ્લસ 3. ઓકે, હવે c ની વેલ્યુ ફાઇન્ડ કરવા માટે આપણે શું મૂકવાનું, x ની જગ્યાએ 5 and 3. ઓકે, સો પુટ x, y ઇઝ ઇક્વલ ટુ 5 and 3. ઓકે, તો 3 સ્ક્વેર એટલે કે 9/2 ઇઝ ઇક્વલ ટુ 5 નો સ્ક્વેર 25/2 પ્લસ 3. ઓકે, તો અહીંયાથી તમને c ની વેલ્યુ કેટલી મળશે ચેક કરો, તો -8 મળશે. કેમ કે 9 - 15 દેટ ઇઝ -16/2 દેટ ઇઝ -8, એટલે c ની વેલ્યુ તમને કેટલી મળી, -8 મળી. એ c ની વેલ્યુને પાછળ અહીંયા ટપકાઈ દો, તો તમને એક વક્રનું ઇક્વેશન મળશે y²/2 ઇઝ ઇક્વલ ટુ x²/2 અને -8 મળશે. ઓકે, હવે એક કામ કરો, -8 ને લેફ્ટ હેન્ડ સાઈડમાં લાવો અને y²/2 ને રાઇટ હેન્ડ સાઈડમાં લઈ જાઓ, તો 8 બરાબર શું થશે, x²/2 -y²/2. ક્લિયર? ઓકે, હવે આ જે લસાવાળો જે 2 છે ને એને એની જોડે ક્રોસમાં મલ્ટીપ્લાય કરો, તો શું થઈ જશે અહીંયા x² - y² બરાબર 16. ઓકે, હવે બધાને 16 વડે ડિવાઈડ કરો, તો x²/16 -y²/16 ઇક્વલ ટુ 1. તો વિચારો આ કોનું, આ ટાઈપનું ઇક્વેશન કોનું હોય, તો અતિવલયનું. યાદ કરો, આ કોનું ઇક્વેશન છે, અતિવલયનું ઇક્વેશન છે. જો વચ્ચે પ્લસ હોત તો શું થાત, તો એ ઉપવલયનું ઇક્વેશન છે. બસ, તો આ ટાઈપના આપણે ક્વેશ્ચન સોલ્વ કરવાના છે. તો જે 4 ઓપ્શન હતા એમાંથી તમારે અતિવલયનો ઓપ્શન ટીક કરવાનો રહેશે. બરાબર, તો આ રીતે તમારે એક રેન્ડમલી એક જનરલ રફ ફિગર ડ્રો કરવાની, એના પરથી ડિફરન્શિયલ ઇક્વેશન બનાવવાનો ટ્રાય કરવાનો, અને 4માંથી કઈ મેથડથી સોલ્વ થાય. લગભગ ઇઝી જ હશે ડિફરન્શિયલ ઇક્વેશન જે બનશે એને કઈ મેથડ જેવું વિચારું. ઓકે, સો વિડીયો પોઝ કરીને આ પહેલો ક્વેશ્ચન સોલ્વ કરી લો. ઓકે સ્ટુડન્ટ, સો હવે આપણે એક સેકન્ડ ક્વેશ્ચન જોઈએ. હું એની રકમ બોલું છું. એક વક્ર કે જે 1,2 બિંદુમાંથી પસાર થાય છે તથા એ વક્ર પરના કોઈ સ્પર્શ બિંદુ આગળનો અવસ્પર્શક. શું કહે છે, વક્ર પરના કોઈ સ્પર્શ બિંદુ. હવે કયું સ્પર્શ બિંદુ આપણને આપેલું નથી એટલે આપણે x, y લેવાનું. બરાબર, ઓકે, તો એ વક્ર પરના કોઈ સ્પર્શ બિંદુ આગળનો અવસ્પર્શક. હવે અવસ્પર્શક એટલે શું, તો એ આપણે પ્રીવિયસ લેક્ચરમાં જે એપ્લિકેશન ઓફ ડેરિવેટિવ્સ ચેપ્ટર જોયું હતું એમાં આખો એક ટોપિક જોયો હતો કે અવસ્પર્શકની લંબાઈ કેટલી, અવાભિલંબની લંબાઈ કેટલી, એ બધી વસ્તુ આપણે ડિટેલમાં ચર્ચા કરી ગયા હતા. બરાબર, તો શું કહે છે કે એ વક્ર પરના કોઈ સ્પર્શ બિંદુ આગળનો અવસ્પર્શકની લંબાઈ એ બિંદુના x m કરતાં બમણી છે, તો તે વક્ર એ નીચેનામાંથી કયું છે. ઓકે, તો બેઝિકલી એક રફ ફિગર બનાવી હોય તો અહીં બને. તો આ પોઈન્ટ માની લો કે 1/2 છે, આ પોઈન્ટ છે x, y, એ બિંદુ આગળના અવસ્પર્શકની લંબાઈ. તો મને કોઈ કહેશે કે અવસ્પર્શકની લંબાઈ કેટલી, શીખવાડી હતી મેં તમને પ્રીવિયસ લેક્ચર્સમાં, પ્રીવિયસ ચેપ્ટરમાં. ઓકે, તો એ થાય y ઇન્ટુ dx/dy અને અવાભિલંબની લંબાઈ થશે y ઇન્ટુ dy/dx. ઓકે, તો આ અવસ્પર્શકની લંબાઈ એ આ બિંદુના x m કરતાં બમણી છે. તો ડિફરન્શિયલ ઇક્વેશન કયું બનશે, તો y ઇન્ટુ dx/dy ઇઝ ઇક્વલ ટુ ટ્વાઇસ ઓફ x. ઓકે, સો હવે x વાળા ટર્મ્સને ભેગા કરો, અગેન વેરિયેબલ સેપરેબલ મેથડ યુઝ થશે, તો ટ્વાઇસ ઓફ dy/y. વેરિયેબલ સેપરેટ થઈ ગયા. નાઉ વી કેન ઇન્ટિગ્રેટ બોથ ધ સાઇડ્સ. બરાબર, તો આનું ઇન્ટિગ્રેશન શું થશે, log x, આ 2 એઝ ઇટ ઇઝ, આનું થશે log y. જો બંને બાજુ log છે તો અહીંયા log c આપણે યુઝ કરીશું. ઓકે, તો બેઝિકલી આ શું થયું કહેવાય, તો આને log y² કહેવાય પ્લસ log c, એટલે log y² ઇન્ટુ c કહેવાય. તો બંને બાજુથી log કેન્સલ, તો શું ડાયરેક્ટલી આવું આપણે ના લખી શકીએ કે x બરાબર y² ઇન્ટુ c. તો આ વક્રનું ઇક્વેશન આવ્યું.
હવે સીની વેલ્યુ ફાઇન્ડ કરવા માટે આપણે આ પોઈન્ટનો યુઝ કરીશું. ઓકે, સો એક્સ કોમા વાયની જગ્યાએ આપણે શું મૂકવાના છે? 1,2. તો આ 2 થઈ જશે. સોરી, લેફ્ટ હેન્ડ સાઈડમાં એક્સ છે અને એક્સની વેલ્યુ 1 છે, તો 1 ઇઝ ઇક્વલ ટુ 4 ઇન્ટુ સી. તો સી ઇઝ ઇક્વલ ટુ વોટ? 1/4. તો આ 1/4 ને ક્યાં ટપકાવવાના પાછા? અહીંયા. તો એક્સ બરાબર y²/4 થયું. તો એનો મિનિંગ કે વી ગેટ y² ઇઝ ઇક્વલ ટુ 4 ઇન્ટુ એક્સ. તો આ આવ્યું આપણું વક્રનું ઇક્વેશન, y² બરાબર 4 ઇન્ટુ એક્સ. છે એક સિમ્પલ ક્વેશ્ચન. ઓકે, તો આ પોઈન્ટ ખાલી ધરવાનો, એટલું તમારા માઇન્ડમાં આવવું જોઈએ. અને આ તમને ડેફિનેશન, આ સૂત્ર ખબર હોવી જોઈએ. ઓકે, સો વિડીયો પોઝ કરીને ક્વેશ્ચન નોટ કરી લો. ઓકે સ્ટુડન્ટ, સો હવે આપણે નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જોઈએ. તો એક વક્ર છે, બરાબર? એ વક્ર પરના કોઈ પણ સ્પર્શ બિંદુ, હવે આપણને રકમમાં આપ્યું નથી તો આપણે ધરી લઈએ કે ધારો કે સ્પર્શ બિંદુ x, y છે અને એ શેમાંથી પસાર થાય છે ને એવું નથી કીધું. એનો મિનિંગ કે આપણે આ ક્વેશ્ચનમાં જે વક્રનું ઇક્વેશન આવે એમાં જે સી હશે એની વેલ્યુ ફાઇન્ડ કરી શકીશું નહીં. એટલે જ એ લોકોએ જે 4 આન્સર્સ છે એ આપણને સીના ફોર્મમાં આપેલા છે, બરાબર? ઓકે, ચલો. તો શું કહે છે કે આ વક્ર બિંદુ આગળના અવસ્પર્શકની લંબાઈ કેટલી થાય? તો y × dx/dy, જે પ્રીવિયસ ક્વેશ્ચનમાં આપણે જોયું હતું એ કોને ઇક્વલ છે એવું આપણને કીધેલું છે. તો dx/dy એ આ બિંદુના બંને યામોના સમાંતર મધ્યક જેટલું હોય છે. તો સમાંતર મધ્યક એટલે શું? એ આપણે 11th સ્ટાન્ડર્ડમાં ભણી ગયા હતા. સમાંતર મધ્યક એટલે એરિથમેટિક પ્રોગ્રેશન, એરિથમેટિક મીન એવું કહેવાય, બરાબર? તો કોઈ પણ સંખ્યા હોય, ધારો કે a અને b બે સંખ્યા, તો એમનું સમાંતર મધ્યક કઈ રીતે શોધાય? તો બંનેની એવરેજ એટલે કે a + b/2. તો કોઈ પણ બે સંખ્યા a અને b એમનું સમાંતર મધ્યક કઈ રીતે શોધાય? a + b/2. તો આ ક્વેશ્ચનમાં આપણને શું કહે છે કે આ બિંદુ આગળના અવસ્પર્શકની લંબાઈ એ બિંદુના બંને યામોના સમાંતર મધ્યક બરાબર છે. તો બંને યામો કયા છે અહીંયા? x અને y. એમનું સમાંતર મધ્યક કેટલો થાય? x + y/2. તો આ આવ્યું આપણું ડિફરન્શિયલ ઇક્વેશન. હવે આ 4 ટાઈપમાંથી કઈ ટાઈપથી સોલ્વ થશે? તો પહેલાં તો આને આખું પેલી બાદ લઈ જાઓ તો જમણી બાજુમાં જશે તો dy/dx હશે અને આ પાર્ટી લેફ્ટ હેન્ડ સાઈડમાં આવશે, બરાબર? તો શું થશે? y/x + y/2 ક્યાં જશે? ઉપર. એન્ડ ઇઝ ઇક્વલ ટુ dy/dx. તો આ તો યાર આપણું હોમોજીનિયસ આવ્યું, કેમ કે જો હું બધાને અહીંયા 1, 2, 3, 3ને x થી ડિવાઈડ કરું તો મને શું મળે છે? જુઓ, તો dy/dx ઇઝ ઇક્વલ ટુ 2 × y/x + 1 + y/x. તો આવ્યું હોમોજીનિયસ ફોર્મ. dy/dx ઇઝ ઇક્વલ ટુ f(y/x), બરાબર? તો શું કામ કરવાનું? તો લેટ y/x ઇઝ ઇક્વલ ટુ v. ઓકે, હવે આને તમે બંને બાજુ વિકલન કરશો તો તમને સીધી dy/dx ની કઈ વેલ્યુ મળશે? તો v + x dv/dx આ કિંમત મળશે. ઇઝ ઇક્વલ ટુ અહીંયા 2v થશે અને /1 + v. ઓકે, હવે આ જે પ્લસ v છે લેફ્ટ હેન્ડ સાઈડમાં એને રાઈટ હેન્ડ સાઈડમાં લઈ જાઓ તો અહીંયા શું બચશે? ખાલી x × dv/dx. ઓકે, સો x × dv/dx ઇઝ ઇક્વલ ટુ 2v/1 + v, 2v/1 + v. આ પેલી બાદ જશે તો શું થશે? -v. ક્લિયર આટલી વસ્તુ? હવે આપણે અહીંયા ક્રોસ મલ્ટીપ્લાય કરવું પડશે. તો x × dv/dx ઇઝ ઇક્વલ ટુ 2v - v - v² હોલ ડિવાઈડ બાય 1 + v. આવું થશે. ઓકે, સો x × dv/dx ઇઝ ઇક્વલ ટુ, નાઉ 2v - v કેટલા થશે? v. સો v - v² / 1 + v. ક્લિયર? હવે જો અહીંયા એક નાનો હું ચેન્જ કરું છું. આ જે v - v² છે ને એને ઉલટાવું, એટલે કે v² - v લખું તો બહાર માઇનસની નિશાની આવશે. તો કૌંસમાં શું થશે? v² - v / v + 1 આવું લખ્યા આને. ઓકે, હવે આપણે વેરિયેબલ સેપરેબલ મેથડનો યુઝ કરવો પડશે. એટલે કે આખું આ જે v વાળું પદ છે એ dv જોડે લઈ દો અને આ dx / x અને માઇનસ પણ એ બાજુ જ રાખો. તો આવું થશે v + 1 / v² - v જોડે dv એન્ડ ઇઝ ઇક્વલ ટુ -dx / x. ઓકે, હવે શું કરવું પડશે? બંને બાજુ ઇન્ટિગ્રેશન. તો ઇન્ટિગ્રેટિંગ બોથ ધ સાઇડ્સ. ઓકે, હવે લેફ્ટ હેન્ડ સાઈડમાં ઇન્ટિગ્રેશન કરતી વખતે પ્લસથી પહેલાં બંનેને સેપરેટ કરો. તો ઇન્ટિગ્રેશન ઓફ શું થશે? v / v² - v dv પ્લસ ઇન્ટિગ્રેશન ઓફ 1 / v² - v dv ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઓફ dx / x. ક્લિયર? ઓકે, હવે આનું ઇન્ટિગ્રેશન અને આનું ઇન્ટિગ્રેશન કેમનું કરવાનું? તો જો અહીંયાથી v અને v કેન્સલ, તો શું બચ્યું? 1 / v - 1 આવું બચ્યું. ચલો, તો એને અહીંયા સાઈડ પર લખું છું, બરાબર? તો ઇન્ટિગ્રેશન ઓફ 1 / v - 1 dv. ઓકે, પ્લસ હવે આ જે v² - 1 છે ને એને આપણે આ રીતે લખીએ, એમાંથી v કોમન કાઢો તો શું? v - 1 બચે અને જોડે કોણ છે? dv ઇઝ ઇક્વલ ટુ -dx / x. આવું છે. ચલો, હવે આનું ઇન્ટિગ્રેશન શું થાય? તો બધાને ખબર છે કે log v - 1 યા તો log v - 1. ઓકે,
હવે આનું ઇન્ટિગ્રેશન કેમનું કરવાનું? તો અનિયત સંકલનમાં આપણે એક વસ્તુ ભણી ગયા હતા કે જો છેદમાં બે ક્રમિક સુરેખ અવયવ હોય, છેદમાં જો બે ક્રમિક સુરેખ અવયવ હોય તો એ બંનેને અંશમાં સેટ કરવા, આ આપણે ભણી ગયા હતા. તો અત્યારે એક કામ કરો, આ એઝ ઇટ ઇઝ રાખો, ડીવી અપોન વી માઇનસ વન પ્લસ ઉપર કઈ રીતે સેટ કરવા પડશે? તો વી માઇનસ વન. ચેક કરો આનો આન્સર શું થાય? પ્લસ વન જ થાય ને જે ઉપર છે. તો નીચે વી ઇન્ટુ વી માઇનસ વન અને જોડે ડીવી ઇઝ ઇક્વલ ટુ માઇનસ dx upon x. ક્લિયર? ઓકે, હવે અગેન આને એઝ ઇટ ઇઝ રાખો પ્લસ હવે જે પહેલો પાર્ટ છે ને માઇનસ પહેલાનો અને માઇનસ પછીનો બંનેને સેપરેટ કરો. તો પહેલા પાર્ટમાંથી વી અને વી કેન્સલ, તો શું બચ્યું ફરીથી? વી માઇનસ વન ડીવી. એટલે કે આ બંને સેમ છે તો 2 ટાઈમ્સ થઈ જશે, બરાબર. ધેન પ્લસ માઇનસ માઇનસ ઇન્ટિગ્રેશન ઓફ, હવે વી માઇનસ વન કેન્સલ, તો ખાલી શું બચ્યું? ઇન્ટિગ્રેશન ઓફ 1 upon વી ડીવી ઇઝ ઇક્વલ ટુ માઇનસ dx upon x. ઓકે, ચલો. તો બેઝિકલી આ 2 ટાઈમ્સ થયું, તો 2 ટાઈમ્સ અને આનું ઇન્ટિગ્રેશન શું થશે? તો log ઓફ વી માઇનસ વન માઇનસ આ શું છે? તો આ છે log વી ઇઝ ઇક્વલ ટુ માઇનસ log એક્સ પ્લસ log સી. કેમ કે બધી બાજુ એક કરતાં વધારે log છે એટલે, બરાબર. એટલે આપણે સી નહીં બટ log સી નામ આપ્યું. ઓકે, હવે આ 2 ક્યાં જશે? બેઝિકલી આ વી માઇનસ વનના સ્ક્વેરમાં, તો log એક્સ માઇનસ log વાય, તો log એક્સ અપોન વાય થાય અને બંને બાજુથી પાછું, અને જમણી બાજુમાં પણ તમે log c માઇનસ log x, એટલે કે ત્યાં પણ તમે log c અપોન x એપ્લાય કરી શકો છો. ઓકે, તો અહીંયા અને પાછું બંને બાજુથી log કેન્સલ. તો એક ડાયરેક્ટ સ્ટેપ કરું છું, તમને ખબર પડી જોઈએ. તો શું થશે અહીંયા? વી માઇનસ વનનો સ્ક્વેર અપોન વી ઇઝ ઇક્વલ ટુ log c માઇનસ એટલે c અપોન x, આવું થશે. ઓકે, હવે એક કામ કરો, વીની જગ્યાએ આપણે શું મૂકવાના છે? y અપોન x. ઓકે, તો અહીંયા શું થશે? ધ્યાનથી જોજો. તો y માઇનસ એક્સ, y બાય એક્સ માઇનસ વનનો હોલ સ્ક્વેર upon y by x is equal to c upon x. ક્લિયર? ઓકે, હવે આને ક્રોસ મલ્ટીપ્લાય કરો તો શું થશે? y માઇનસ એક્સ નો હોલ સ્ક્વેર ભાગ્યા એક્સ નો સ્ક્વેર આવશે, એ અહીંયા આવશે અને એની જોડે y અપોન એક્સ તો છે જ, ઇઝ ઇક્વલ ટુ c અપોન એક્સ. ઓકે, હવે જો આ એક x અને એક x કેન્સલ, તો અહીંયા જે એ એક્સ બચ્યો ને એ એક્સ અને આ એક્સ પણ કેન્સલ, તો આપણો આન્સર શું આવ્યો? તો y માઇનસ એક્સ નો હોલ સ્ક્વેર અપોન y બચ્યો ને, તો y માઇનસ એક્સ નો હોલ સ્ક્વેર અપોન વાય, ક્રોસ મલ્ટીપ્લાય સી જોડે થશે, તો વાય ઇન્ટુ સી. હવે આ છે જો પહેલો જ ઓપ્શન, કેમ કે તમે અહીંયા સ્ક્વેર છે તો વાય માઇનસ એક્સ લખો કે એક્સ માઇનસ વાય લખો, બોથ આર સેમ. ઓકે, યસ, એનો મીનિંગ ઓપ્શન નંબર એ ઇઝ કરેક્ટ છે. જબરજસ્ત ક્વેશ્ચન, રાઈટ. તો ફરીથી ક્વેશ્ચન રીડ કરું છું. શું કહે છે? કોઈ વક્ર પરના સ્પર્શ બિંદુ આગળનો અવસ્પર્શકની લંબાઈ એ તે બિંદુ આગળના બંને યામોના સમાંતર મધ્યક જેટલી છે, તો તે વક્રનું સમીકરણ ખાલી જગ્યા છે. આવો એક ક્વેશ્ચન છે, બરાબર. તો અવસ્પર્શકની લંબાઈ y dx અપોન dy થાય અને બંને યામોનો સમાંતર મધ્યક x પ્લસ વાય અપોન 2 જેટલો થાય. તો બેઝિકલી આ તમને એક ડિફરન્શિયલ ઇક્વેશન મળ્યું અને આપણને ખબર પડી કે હોમોજીનિયસ મેથડથી સોલ્વ થશે. પછી તો આખો હોમોજીનિયસનો જ ક્વેશ્ચન બની ગયો. ઓકે, સો વિડીયો પોઝ કરીને ક્વેશ્ચન નોટ કરી લો. ઓકે સ્ટુડન્ટ, સો હવે એક લાસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જોઈએ. એક ક્વેશ્ચન મને મળ્યો, બહુ સરસ ક્વેશ્ચન છે. આ ક્વેશ્ચન એકચ્યુઅલી જે પ્રીવિયસ ચેપ્ટર જોયું ને, એપ્લિકેશન ઓફ ડેરિવેટિવ્સ, વિકલ સમીકરણો, એનો ક્વેશ્ચન છે. ઓકે, તો ક્વેશ્ચન આખું બહુ મસ્ત છે, વર્ડ પ્રોબ્લેમ છે, શાંતિથી સાંભળજો. શું કહે છે કે એક હેલિકોપ્ટર એ વક્ર y માઇનસ એક્સ ઇઝ ટુ 3/2 ઇક્વલ ટુ 7 ના ગતિપથ ઉપર ગતિ કરે છે. ઓકે, શું કહે છે? માની લો કે આ એક વક્ર આપેલો છે. ઓકે, અને આ વક્રનું સમીકરણ આપણને આપેલું છે y માઇનસ એક્સ ઇઝ ટુ 3/2 ઇઝ ઇક્વલ ટુ 7 વેર એક્સ ઇઝ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0. ઓકે, એટલે માની લો કે આ જે વક્ર છે એનો શેપ આ ટાઈપનું છે અને એક હેલિકોપ્ટર છે કે જે આ ગતિપથ ઉપર ગતિ કરે છે, એટલે આ શેપમાં એ હેલિકોપ્ટર જાય છે એવું આપણે ઇમેજિન કરીએ. ઓકે, હવે આગળ શું કહે છે કે એક સોલ્જર છે, બરાબર, એક સોલ્જર છે. એ સોલ્જર માની લો કે આ અહીંયા પોઈન્ટ આપેલો છે રકમમાં 1/2, 7 પોઈન્ટ ઉપર ઊભેલો છે. ઓકે, એક સોલ્જર છે જે આ પોઈન્ટ ઉપર ઊભેલો છે અને એ હેલિકોપ્ટર જે ગતિ કરે છે ને આ ગતિપથ ઉપર, એ હેલિકોપ્ટર જ્યારે આ સોલ્જરથી સૌથી નજીકના અંતરે આવશે ત્યારે એ સોલ્જર એને શૂટ કરવા માંગે છે, બરાબર. ઓકે, તમે અહીંયા ઊભા હોય તો આને શૂટ ક્યારે કરો? કે જ્યારે સૌથી તમારી નજીક આવશે ત્યારે શૂટ કરશો, દૂર તો શૂટ કરવા જશો નહીં એને, બરાબર. તો એ સૌથી નજીકનું અંતર કેટલું છે એ આપણે શોધવાનું છે. ઓકે, તો અહીંયા ઓપ્શન લખું છું. ઓપ્શન છે √5/6, પછી 1/2, ઓપ્શન સી છે 1/3, √7/3 અને ઓપ્શન છે 1/6, √7/3.
તો આ બેઝિકલી 4 ઓપ્શન આપેલા છે. એટલે ફરીથી કહું છું, કહેવા શું માગે છે કે એક હેલિકોપ્ટર છે એ આ વક્રના ગતિપથ ઉપર ગતિ કરે છે. ઓકે, પછી બીજું શું કહે છે કે 1/2, 7 ઉપર એક સોલ્જર ઊભો છે. તો આ હેલિકોપ્ટર જ્યારે ગતિ કરતું આની સૌથી નજીકના અંતરે આવશે ત્યારે આ એને શૂટ કરશે. ઓકે, તો આ સોલ્જરથી એટલે કે આ બિંદુથી જે નજીકનું ડિસ્ટન્સ છે ને એ ડિસ્ટન્સ આપણે ફાઇન્ડ કરવાનું છે. ઓકે, તો આ રીતનો ક્વેશ્ચન છે. આ સૌથી નજીકનું ડિસ્ટન્સ આપણે ફાઇન્ડ કરવું છે. ઓકે, હવે માની લો કે આ વક્ર છે. આ વક્ર પરનું એક જનરલ બિંદુ આપણે ધરવું હોય તો શું ધરી શકીએ? તો માની લો કે આ વક્ર પરનું કોઈ એક રેન્ડમ બિંદુ, ધારો કે આ સૌથી નજીકનું બિંદુ છે આ સોલ્જરથી. ઓકે, તો આ બિંદુનું માની લો કે એક્સ એમ આપણે ધરીએ તો વાય એમ શું થશે? તો વાય એમ અહીંથી મળશે ને આપણને. જો તો અહીંથી વાયને સૂત્રનો કરતા બનાવો તો વાય બરાબર x⁵3/2 + 7 થશે. તો જો આ વક્રનો એક્સ એમ એક્સ હોય તો વાય એમ કેટલો થશે? તો વાય એમ x⁵3/2 + 7 બનશે. એનો મિનિંગ કે આ બિંદુના એમ કયા થાય કે જે આનાથી સૌથી નજીક છે અને એ પણ વક્ર પરનું જ લેવાનું. તો x, x⁵3/2 + 7. ઓકે, હવે મારે શું કરવું છે? માની લો કે આ બિંદુ P છે અને આ બિંદુ Q છે. તો મારે P અને Q વચ્ચેનું સૌથી નજીકનું ડિસ્ટન્સ, સૌથી નિયરેસ્ટ ડિસ્ટન્સ મારે ફાઇન્ડ કરવું છે. તો પહેલાં તો બંને વચ્ચેનું અંતર શોધો. તો ધારો કે PQ² લઈ લો તો અંતર સૂત્રમાં જે સ્ક્વેર રૂટનું છે એ ગાયબ થઈ જશે. તો શું આવશે? x - 1/2² + x⁵3/2 + 7 - 7² આવું થશે. તો આ શું આવ્યું? બેઝિકલી આપણું અંતર સૂત્ર આવ્યું. બરાબર. ઓકે, તો આ અને તમે વિસ્તરણ કરો તો x² - x + 1/4 આવું આવશે. ઓકે, અને આ બાજુ છે 7 અને -7 કેન્સલ, તો x⁵3/2 અને સ્ક્વેર તો 2 કેન્સલ, તો શું બચ્યું? x³. તો બેઝિકલી આપણને શું મળ્યું કહેવાય? તો આપણને એક ફંક્શન મળ્યું. PQ² આપણને બેઝિકલી શું મળ્યું કહેવાય? એક ફંક્શન મળ્યું. ઓકે, હવે આ ફંક્શનની આપણે કેવી વેલ્યુ શોધવાની છે? આ અંતરને કેવું કરવાનું છે? આપણે સૌથી મિનિમમ ડિસ્ટન્સ આપણે ફાઇન્ડ કરવાનું છે. એનો મિનિંગ કે આ ફંક્શનને આપણે મિનિમમ કરવાનું છે. ઓકે, સો આ એક બેઝિકલી પ્રીવિયસ ચેપ્ટરનો એક ક્વેશ્ચન છે. એ મને મળ્યો એટલે મેં તમને અત્યારે કરાયો. ઓકે, તો આ ફંક્શનને આપણે શું કરવાનું છે? મિનિમમ કરવાનું છે. તો આનું જે ડબલ ડિફરન્સિએશન છે એ કેવું હોવું જોઈએ? >0, એક્સની કોઈ પર્ટિક્યુલર કિંમત માટે. તો એ એક્સની કિંમત ફાઇન્ડ કરવા માટે આપણે શું કરવું પડશે? આના f' ને =0 જોડે કમ્પેર કરવું પડશે. તો જે એક્સની વેલ્યુ આવે એને આના ડબલ ડેરિવેટિવમાં મૂકવાની. ઓકે, તો પહેલાં તો f' ને 0 જોડે કમ્પેર કરો. તો આ તો છે fx, તો f' શોધો. તો f' કેટલું થશે? તો આનું વિકલન થશે 3x². ઓકે, આનું વિકલન થશે 2x + 2x અને -x નું વિકલન -1 અને +1/4 નું વિકલન થશે 0. ઓકે, હવે આને 0 જોડે કમ્પેર કરો તો 3x² + 2x - 1. ઓકે, તો આના પાર્ટ્સ કયા પડશે? તો 3x² + 3x - x - 1. તો 0 બરાબર 3x કોમન આવે તો x + 1 માઇનસ કોમન આવે તો x + 1. તો અહીંયાથી એક અવયવ આવશે x + 1 ને બીજો અવયવ આવશે 3x - 1. તો અહીંયાથી x બરાબર -1 મળ્યો અને અહીંયાથી x બરાબર 1/3 મળ્યો. ઓકે, હવે આપણે આનું ડબલ ડેરિવેટિવ ફાઇન્ડ કરીએ. તો આ f'(x) કેટલા થશે? તો આ f'(x) એનું વિકલન કરો તો 6x + 2. ઓકે, હવે આમાં પહેલા x ની જગ્યાએ -1 મૂકો તો -6 + 2 એટલે કે -4 વિચ ઇઝ <0. એનો મિનિંગ કે <0 નો મિનિંગ કે તમને આ ફંક્શનની કેવી વેલ્યુ મળે? મેક્સિમમ. બટ મારે તો આ ફંક્શનની મિનિમમ વેલ્યુ જોઈએ છે. એનો મિનિંગ કે x = -1 લેવાય નહીં, રિજેક્ટેડ. ઓકે, તો હવે કોણ બચ્યું? f' 1/3. તો 6 × 1/3 કેટલા થાય? 2, 2 + 2 4 વિચ ઇઝ >0. એનો મિનિંગ કે જો તમારો x = 1/3 હોય તો તમને આ ફંક્શનની મિનિમમ વેલ્યુ મળે. એનો મિનિંગ કે આ જે ફંક્શન છે, સોરી આ રહ્યું બરાબર, આનું આ સિમ્પ્લિફાઈડ ફોર્મ છે. આ ફંક્શનમાં આપણે x ની જગ્યાએ શું મૂકી શકીએ? 1/3. તો જે આન્સર આવશે ધેટ વિલ બી ધ મિનિમમ ડિસ્ટન્સ બિટવીન ધીસ 2 પોઈન્ટ્સ. બરાબર. ઓકે, એટલે ધારો કે આ બિંદુ અહીં હશે. ઓકે, તો આટલું ડિસ્ટન્સ આના ડિસ્ટન્સ કરતાં વધારે હશે. ધારો કે આ બિંદુ જરીક જમણી બાજુમાં ગયું તો આ જે ડિસ્ટન્સ છે ને એ આના કરતાં તો વધારે જ હશે. તો આ જે ડિસ્ટન્સ છે ને સૌથી નજીકનું ડિસ્ટન્સ છે. ઓકે, અને એ ડિસ્ટન્સ કેટલું છે એ હવે ફાઇન્ડ કરવું છે. તો આ જે ફંક્શન છે ને એમાં આપણે શું મૂકવાનું? પુટ x = 1/3. તો આ પાર્ટ તમારે છેલ્લે લખવાનો બોર્ડ ઉપરથી. બરાબર, અહીંથી તમારે સીધું અહીં જવાનું અને પછી છેલ્લે આ પાર્ટ લખવાનો. તો x = 1/3 મૂકી દો તો 1/9 થશે. પછી આ થશે -1/3 + 1/4 + 1/27. આને સોલ્વ કરવું પડશે. ઓકે, તો પહેલાં આ બંનેને સોલ્વ કરો. તો 3 - 9 એટલે -6/27 થયા કહેવાય. -6/27 અને પાછળ છે +1/27 અને વચ્ચે છે પાછો +1/4. ઓકે, હવે આને સોલ્વ કરો તો આ બેઝિકલી -5/27 થશે અને +1/4. તો
તો આ કેટલા થાય -20 વત્તા 27 ભાગ્યા 27 ચોક 108 થશે બરાબર. તો આ કેટલા થાય કહેવાય તો 7 ભાગ્યા 108. 7 ભાગ્યા 108. તો 7 ભાગ્યા 108 ડિસ્ટન્સ આમાં છે નહીં, પણ તમે 108 ને તમે સોલ્વ કરશો ને તો 108 ને બેઝિકલી તમે 27 ગુણ્યા 4 કહી શકો. ઓકે, તો આ છે આપણું 9 તરી 27 ગુણ્યા 4. ઓકે, તો આન્સર આવી ગયો. જો 9નું સ્ક્વેર રૂટ 3, 4નું સ્ક્વેર રૂટ 2 એટલે 3 દુ 6 આવ્યા અને રૂટ 3, તો 7/6√3. એક સેકન્ડ, 7/6√3 બેઝિકલી આ જ થશે ને. 7/6√3 કે આ થશે. એક સેકન્ડ, હા જો આ તો PQ નો સ્ક્વેર છે ને. હા, તો આ બેઝિકલી PQ નો સ્ક્વેરનો આન્સર આવ્યો ને. આ છે PQ નો સ્ક્વેર. ઓકે, તો મારે જો PQ ફાઇન્ડ કરવા હોય તો અહીંયા બંને બાજુ સ્ક્વેર રૂટ લેવું પડશે. એક કામ કરો, અહીંયા નહીં, આપણે PQ ના સ્ક્વેર શોધ્યો એટલે 7 ભાગ્યા 108 આવ્યો બરાબર. તો PQ બરાબર કેટલા થશે? તો PQ બરાબર અંડર રૂટમાં 7 ભાગ્યા 108. તો ઉપર તો √7 થશે, નીચે અંડર રૂટમાં 108. ઓકે, તો 100 અંડર રૂટમાં કેટલા થશે? 9 તરી 27 ચોક 108 બરાબર. તો 9 ગુણ્યા 3 ગુણ્યા 4 એટલે √7/3 દુ 6 6√3. ઓકે, એનો મિનિંગ કે ઓપ્શન નંબર ડી આન્સર આવ્યો છે. જોરદાર ક્વેશ્ચન. ફરીથી રિપીટ કરો. એક હેલિકોપ્ટર છે એ જે આ વક્રના ગતિપથ ઉપર ગતિ કરે છે, એટલે ધારો કે આ વક્ર આ શેપનો છે. ઓકે, હવે એક સોલ્જર છે જે આ પોઝિશન ઉપર ઊભો છે, એ ક્યારે હેલિકોપ્ટરને શૂટ કરશે કે જ્યારે હેલિકોપ્ટર ગતિ કરતું આનાથી સૌથી નજીકના ડિસ્ટન્સ આવશે ત્યારે. તો એ ડિસ્ટન્સ કેટલું હશે એ આપણે ફાઇન્ડ કરવાનું છે. ઓકે, તો શું કર્યું આપણે? તો પહેલાં તો આ બિંદુ કયું હશે? માની લો કે આ બિંદુ જે Q છે એ આનાથી સૌથી નજીકનું બિંદુ છે. તો એ બિંદુના એમ ધરો તો કઈ રીતે ધરે? તો ધારો કે એનો x છે, તો y એમ કેટલો થશે? તો અહીંયાથી y ને સૂત્રનો કરતા બનાવ્યો તો મને Qનો મતલબ કે યામ મળી ગયા. તો હવે મારે P અને Q વચ્ચેનું અંતર શોધવું છે અને એ અંતર કેવું હોવું જોઈએ? મિનિમમ. તો મેં અંતર સૂત્રનો યુઝ કર્યો PQ². ઓકે, એનો મિનિંગ કે આ જે ફંક્શન આવ્યું એને મારે કેવું બનાવવાનું છે? મિનિમમ બનાવવું છે. તો f' એનું કેવું થવું જોઈએ? >0. એ x ની કઈ કિંમત માટે >0 થાય છે? તો x = 1/3 માટે. તો આ જે ફંક્શન હતું એમાં મેં x ની જગ્યાએ 1/3 મૂક્યા, બટ એ PQ નો સ્ક્વેર છે. મારે તો ખાલી PQ ડિસ્ટન્સ જોઈએ છે, તો મારે એનું શું લેવું પડ્યું છેલ્લે? સ્ક્વેર રૂટ. ઓકે, સો વિડીયો પોઝ કરીને ક્વેશ્ચન નોટ કરી લો.